गुड मॉर्निंग विद्यार्थी मित्रों। धोरण 6 विषय सामाजिक विज्ञान एनी अंदर अंते आपणे 7मो पाठ जोई गया। गुप्त युगनी वातो करी। हवे त्यांथी आगळ आपणे 8मो पाठ जोवानो छे। 8मा पाठनुं हेडिंग जुओ, भारतवर्षनी भव्यता। आ पाठनी अंदर आपणे आपणो जे भारत देश छे एनी जे भव्यता छे ते खूब विशाळ छे। विशाळतानी साथे साथे अहींया आगळ घणी बधी विविधताओ जोवा मळे छे। विविधताओ विषे आपणे अगाऊ वातो करी गया छे। अहींया आगळ अनेक धर्म जातिना लोको एक थईने आपणा भारत देशनी अंदर रहे छे। एनी साथे साथे आपणे घणी बधी विविधताओ खेतीमां तथा भारत देशनी अंदर कला अने स्थापत्य તેમજ અહીંના લોકોનું જે સમાજ જીવન છે એ સમાજ જીવનમાં પણ ઘણી બધી વિવિધતાઓ જોવા મળે છે। એ જ આપણી ભવ્યતા છે, એટલે કે વિશાળતા છે, મહાનતા છે। તો આપણા ભારત દેશનું કલા સ્થાપત્ય અને સમાજ જીવન જે છે એના વિશે આપણે આ પાઠની અંદર માહિતી મેળવવાના છીએ। પાઠની શરૂઆત જોઈએ। જુઓ, પાષાણકાળથી લઈને લગભગ 8મી સદી સુધીના प्राचीन भारतना इतिहासનું આપણે અધ્યયન કર્યું। विभिन्न काळनी संस्कृति तेना शासको विषे આપણે माहिती मेळवी। એટલે કે શરૂઆતથી જે આપણે પાઠો જોતા આવ્યા છે એમાં આપણે ઘણી બધી વાતો કરી ગયા છે। આદિમાનવની પણ વાતો કરી। આદિમાનવમાંથી આપણે માનવ કેવી રીતે બન્યા, કઈ રીતે ખેતીની શોધ થઈ, આ બધી વાતો આપણે લગભગ કરી લીધી છે। એનો તમને ખ્યાલ પણ છે। भारत एक उपखंड जेटलुं मोटुं राष्ट्र है। प्राचीन काळथी अनेक जाति प्रजातिओ समूहों आ देशनी समृद्धिथी आकर्षाई आ देश में आवता रह्या छे। એટલે કે આપણા ભારત દેશની વાત કરી જો એની ભવ્યતાની વાત કરી કે એક મોટો ઉપખંડ જેવો આપણો ભારત દેશ છે। અહીંયા આગળ ઘણી બધી અનેક જાતિના લોકો આવીને વસેલા છે અને આપણા ભારત દેશનું જે કલા સ્થાપત્ય છે, ફરવાલાયક જે સ્થળો છે, જાણીતા જે સ્થળો છે, આ બધી વસ્તુઓથી આકર્ષાઈને બીજા દેશના લોકો પણ આપણે ત્યાં આવી રહ્યા છે, જેના કારણે ભારતીય સંસ્કૃતિમાં વિવિધતાનો સંગમ રચાયો છે। એટલે કે અનેક જાતિના લોકો આપણે ત્યાં આવીને વસેલા છે, માટે આપણા દેશમાં આવી ઘણી બધી વિવિધતાઓ જોવા મળે છે। જવાહરલાલ નહેરુ જેને વિવિધતામાં એકતા કહે છે તેવા આ મહાન દેશની કલા અને સ્થાપત્ય તથા સમાજ જીવનની આપણે માહિતી મેળવીશું, જેનાથી પ્રાચીન ભારતની પ્રજાના ગૌરવશાળી વારસાની આપણને માહિતી મળી શકે। એટલે કે આપણે પ્રાચીન સમયની વાતો કરવાની છે આ પાઠની અંદર। પ્રાચીન સમયની અંદર કઈ રીતે લોકો પોતાનું જીવન જીવતા હતા, ખેતી કરતા તો ખેતીમાં શું પકાવતા હતા, સિંચાઈની સગવડો કેવી હતી, ખેતી માટેના ઓજારો કેવા હતા, धार्मिक बाबत विषे वातो करीशुं, शिक्षण विषे वातो करीशुं प्राचीन समयना। तो आ बधुं जे छे एना विषे आपणे आ पाठनी अंदर जाणवानुं छे। आगळनो मुद्दो जोईए। जुओ, भारत प्राचीन भारतनी खेती विषे वातो करीए आपणे। जुओ, આપણા દૈનિક જીવનની મોટા ભાગની ખોરાક માટેની તેમજ વપરાશની વસ્તુઓ આપણને ખેત પેદાશોમાંથી મળે છે। જો પહેલાં જ વાક્યની અંદર આપણને સુંદર વાત કરી છે કે આપણું દૈનિક જે જીવન છે, એટલે કે આપણું રોજિંદું જે જીવન છે, દરરોજ જીવનની અંદર જે આપણે ખોરાક લઈએ છીએ એ બધો ખોરાક કોને આભારી છે? તો કીધું કે ખેતીને આભારી છે। એ ખેત પેદાશોની અંદર એટલે કે ખેતરની અંદર જે અનાજ પાકો વગેરે પાકે છે એના આધારે આપણને આપણો ખોરાક મળે છે। ખેતીની શરૂઆત પ્રાચીન ભારતમાં થઈ હતી, જે આપણે હમણાં ઉપર ચર્ચા કરી ગયા કે પ્રાચીન સમયથી આપણે ત્યાં ખેતીની શરૂઆત થઈ હતી। તે સમયમાં પણ ખેતી માટે વિવિધ ઓજારો અને સિંચાઈની વ્યવસ્થા હતી। તે સમયમાં એટલે કે આજથી ઘણા વર્ષો પહેલાં પણ જ્યારે ખેતીની શરૂઆત થયેલી એ સમયે ખેતીની અંદર અલગ અલગ પ્રકારના પાકો ઉગાડવામાં આવતા, તેમજ એના માટે જે સિંચાઈની જરૂર પડતી, સિંચાઈ કરવું એટલે શું? ખેતીના પાકને અલગ અલગ રીતે પાણી પૂરું પાડવું, એને કહેવાય સિંચાઈ। એ નહેરો દ્વારા હોય, કૂવાઓ દ્વારા હોય, તલાવડીઓ દ્વારા હોય, જળાશય દ્વારા હોય, નદીઓ દ્વારા હોય, ગમે એ રીતે ખેતીના પાકને આપણે પાણી આપીએ છીએ એ સિંચાઈ કરેલી કહેવાય છે। તો સિંચાઈની પણ વ્યવસ્થા હતી।
પ્રાચીન સમયની જો આપણે વાતો કરીએ તો પ્રાચીન સમયના જે લોકો હતા એ લોકો પોતાના ખેતરોની અંદર મોટાભાગે ઘઉં, જવ, ડાંગર, જુવાર, બાજરી, તલ, વટાણા વગેરેની ખેતી પ્રાચીન સમયની અંદર થતી હતી એવું આપણા ઇતિહાસકારો માને છે. ઓજારોની વાત કરીએ તો ખેત ઓજારોમાં હળના અવશેષો તો મળ્યા નથી, પણ હળ આકારનું રમકડું મળી આવ્યું છે. હળ તમે જોયું હશે, ખેતર ખેડવા માટે પ્રાચીન સમયની અંદર હળનો ઉપયોગ કરવામાં આવતો હતો. હવે તો નવી નવી શોધો થઈ ગઈ છે તો આપણે ટ્રેક્ટર વગેરેનો ઉપયોગ કરીએ છીએ, પણ ત્યારે આ બધી શોધો નહીં થયેલી એ સમયે લોકો બળદને જોતરીને હળનો ઉપયોગ કરતા હતા ખેતરોને ખેડવા માટે. તો એ રમકડાનું જે હળ મળી આવ્યો છે એના ઉપરથી જાણી શકાયું કે પ્રાચીન સમયના જે લોકો હતા એ ખેતરને ખેડવા માટે હળનો ઉપયોગ કરતા હતા. આશરે 2500 વર્ષ પહેલાંના સમયથી ખેતી માટે લોખંડના સાધનોનો ઉપયોગ વધતો જતો હતો. કીધું કે છેલ્લા 2500 વર્ષથી આપણે લોખંડના અલગ અલગ પ્રકારના સાધનોનો ઉપયોગ કરીએ છીએ ખેતરને ખેડવા માટે. તે પહેલાં લાકડાના સાધનનો આપણે ઉપયોગ કરતા હતા. તેમાં જંગલોને સાફ કરવા માટે કુહાડીઓ, હળના ફાલનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત ઓજારોમાં આપણે વાત કરીએ તો દાંતરડું, કુહાડીથી પણ પ્રાચીન સમયના લોકો પરિચિત હતા. એટલે કે કહેવા માગે છે કે આ બધા સાધનોનો ઉપયોગ તેઓ પોતાના કામ માટે, ખેતરના કામ માટે, જંગલને સાફ કરવા માટે વગેરે કામો માટે તેઓ આ બધા ઓજારોનો ઉપયોગ કરતા હતા. સિંચાઈની વાત કરીએ તો સમૃદ્ધ ગામડાઓ વગર રાજાઓ અને તેમના રાજ્યોનું ટકી રહેવું મુશ્કેલ હતું. જે રીતે ખેતીના વિકાસ માટે નવા સાધનો અને ધરું રોપાણ મહત્ત્વપૂર્ણ પગલાં હતા, તેવી જ રીતે સિંચાઈ વ્યવસ્થા પણ ઘણી ઉપયોગી સાબિત થઈ છે. જુઓ કીધું આગળ સમજાવવા માંગે છે કે ખેતી વગર રાજ્યનું ટકી રહેવું એ ઘણું મુશ્કેલ હતું અને ખેતીના વિકાસ માટે જે રીતે આપણે અલગ અલગ નવા સાધનોનો ઉપયોગ કરીએ છીએ, ધરું રોપાણ એટલે કે નાના છોડનું ખેતરની અંદર રોપાણ, એની વાત કરે છે, એ મહત્ત્વપૂર્ણ હતા. તેવી જ રીતે પાક તો આપણે ખેતરની અંદર રોપી દઈએ, પણ એ ઉગીને તૈયાર થશે ક્યારે? જ્યારે એને સિંચાઈ મળશે ત્યારે, એટલે કે જ્યારે એને પાણી મળશે સમયે સમયે, તો જ એ મોટો થઈને પાકશે. માટે સિંચાઈ પણ એટલી જ મહત્ત્વની હતી. આ સમયે સિંચાઈ માટે જુઓ નહેરો, કૂવાઓ, તળાવો અને કૃત્રિમ જળાશયો બનાવવામાં આવ્યા હતા. જુઓ કે ખેતરના પાકને અલગ અલગ રીતે પાણી મળી રહે એટલા માટે પ્રાચીન સમયના લોકો નહેરો બનાવી હતી, કૂવાઓ ખોદાવ્યા હતા, તળાવો અને જળાશયો બનાવ્યા હતા કૃત્રિમ, કે જેની અંદર વરસાદના પાણીનો સંગ્રહ કરવામાં આવતો અને ત્યાર પછી જ્યારે પણ પાકને જરૂર હોય એવા સમયે એ તળાવ અને જળાશયમાંથી પાણી બહાર કાઢીને ખેતરો સુધી પહોંચાડવામાં આવતું હતું. તો આ રીતે પ્રાચીન સમયના લોકો ખેતી કરતા હતા. ખેતીના અલગ અલગ સાધનોથી પણ તેઓ પરિચિત હતા અને અલગ અલગ રીતે તેઓ ખેતીના પાકને સિંચાઈ પણ આપતા હતા. પ્રાચીન ભારતની આપણે વાત કરીએ, પ્રાચીન ભારતના ગ્રામીણ જીવન વિશે વાત કરીએ. જુઓ ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં ગ્રામીણ જીવન આ પ્રમાણે હતું. ભારતના ઉત્તર ભાગના ગામડાઓનો વડો ગ્રામ ભોજક કહેવાતો, જેને અત્યારે આપણે ગામના સરપંચ કહીએ છીએ. તો પ્રાચીન સમયની વાત કરે છે. જુઓ કે પ્રાચીન સમયની અંદર ઉત્તર ભાગની અંદર જે ગામો આવેલા હતા એ ગામોની અંદર ગામનો જે વડો હતો એને ગ્રામ ભોજક તરીકે ઓળખવામાં આવતો. સામાન્ય રીતે એક જ પરિવારના લોકો આ પદ પર પેઢીઓ સુધી રહેતા હતા. કીધું જુઓ કે કોઈપણ સંજોગોની અંદર ગ્રામ ભોજકનું મૃત્યુ થાય અથવા એ ગામનો વહીવટ કરવા માટે સક્ષમ ન હોય તેવા સંજોગોની અંદર એના ઘરનો જે બીજો સભ્ય હોય એ સભ્યને ગ્રામ ભોજક બનાવવામાં આવતો હતો. આ પદ વંશ પરંપરાગત હતું, એટલે કે હમણાં કીધું એમ કે કોઈપણ સંજોગોમાં ગ્રામ ભોજકનું મૃત્યુ થાય તો એના સ્થાને એના પુત્રને ગ્રામનો ભોજક બનાવવામાં આવતો હતો. એટલે કે ગામના વહીવટની બધી જવાબદારીઓ એને સોંપી દેવામાં આવતી હતી, એટલે કે એનું સ્થાન વંશ પરંપરાગત હતું. ગ્રામ ભોજક મોટાભાગે ગામનો સૌથી મોટો જમીન માલિક હતો. હવે ગ્રામ ભોજક કોને બનાવવામાં આવતો એની વાત કરી જુઓ
કીધું કે ગામની અંદર સૌથી વધારે જેની પાસે જમીન હોય એવા વ્યક્તિને ગ્રામનો ભજક બનાવવામાં આવતો હતો. આ જમીન માલિક ભાડુતી માણસો રાખી ખેતી કરાવતો. રાજા પણ ગામડાના કરવેરા ઉઘરાવવાનું કાર્ય તેમને સોંપતા હતા. જો કીધું કે આ જે વ્યક્તિ હતો એ ભાડુતી માણસો રાખતો, એની પાસે ખેતી કરાવતો, અને રાજા જે હતો એ રાજા શું કરતો તો કીધું કે આ વ્યક્તિ પાસે કરવેરા ઉઘરાવવાનું કાર્ય કરાવતો હતો. તે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ પણ સંભાળતા. તે એટલે કોણ? એટલે કે ગ્રામ ભજક. રાજ્યની અંદર, ગામડાઓની અંદર અમુક કાયદાઓ, અમુક નિયમો બનાવતા, તો એને યોગ્ય રીતે પાલન થાય એની જવાબદારી પણ આ ગ્રામ ભજકને સોંપવામાં આવતી હતી. દક્ષિણ ભારતમાં 3 પ્રકારના લોકો રહેતા હતા. દક્ષિણ ભારતની વાત કરી જો, ઉત્તર ભારતની આપણે વાત કરેલી. દક્ષિણ ભારતમાં 3 પ્રકારના લોકો રહેતા હતા: મોટા જમીનદારો, નાના ખેડૂતો અને જમીન વિહોણા મજૂર. કે ત્યાં આગળ દક્ષિણ ભારતની અંદર આપણને મોટા મોટા ખેડૂતો જોવા મળતા, એવું કહેવા માગે છે. નાના ખેડૂતો પણ હતા. અને ત્રીજો પ્રકાર કયો કીધો? કે જેમની પાસે એક પણ વીંગો જમીન હતી નહીં, જમીન વિહોણા, એટલે કે એમની પાસે જમીન જ નહીં હતી, પણ એ લોકો શું કરતા? બીજાના ખેતરોની અંદર, બીજાના જમીનની અંદર કામ કરવા માટે જતા અને કામ કરીને પૈસા મેળવતા અને એ રીતે પોતાનું જીવન જીવતા હતા. નગર જીવનની વાત કરીએ. મોટાભાગના શહેરો 2500 વર્ષ પહેલાં મહાજન પદોની રાજધાની હતા. આ શહેરો કિલ્લાબંધીથી સુરક્ષિત હતા. ઘણા શહેરોમાંથી વલયકુંભ પ્રાપ્ત થયા છે કે જે કૂવા તરીકે ઓળખાતા. જો આગળ કીધું નગરની વાત કરી છે, ગામડાની વાત આપણે કરી ગયા. હવે આગળ નગરની વાત કરવામાં આવે છે કે આજથી 2500 વર્ષ પહેલાં મહાજનપદો જે હતા, મહાજનપદો એટલે આપણે શીખી ગયા કે પ્રાચીન સમયની અંદર જે મોટા રાજ્યો હતા એને આપણે મહાજનપદો તરીકે ઓળખાવતા હતા. તો એ જે શહેરો હતા, નગરો હતા, એ રાજ્યની કિલ્લેબંધીથી સુરક્ષિત હતા. એટલે કે રાજ્યની ફરતે કિલ્લાઓની બંધી, એટલે કે ઊંચી ઊંચી દિવાલો બાંધવામાં આવી હતી. એની વચ્ચે આ નગરો સુરક્ષિત હતા. એટલે કે બીજા નગરો એમના ઉપર આક્રમણ કરી શકે નહીં એવી વ્યવસ્થા રાજાઓ દ્વારા કરવામાં આવતી હતી. કીધું આગળ કે અહીંયાથી ઘણા બધા શહેરોમાંથી વલયકૂપ એ અલગ શબ્દ લાગે છે, પણ એ વલયકૂપ એટલે આપણે શું કહીએ છીએ એને? કૂવા, જે કૂવા તરીકે ઓળખાતા. આ વલયકૂપ શૌચાલય, નીક અથવા તો કચરા પેટી માટે ઉપયોગમાં લેવામાં આવતા હતા. કે આવા કૂવાઓ છે બનાવવામાં આવતા. એ કૂવાઓનો ઉપયોગ એ લોકો શા માટે કરતા? તો કીધું કે શૌચાલય માટે કરતા, નીક એટલે કે ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા માટે કરતા, અને કચરા પેટી તરીકે પણ એનો ઉપયોગ કરવામાં આવતો. એટલે કે બધો કચરો અંદર નાખવામાં આવતો હતો. ગ્રામીણ અને નગરના લોકો ખોરાકમાં ઘઉં, જવ, ચોખા, દૂધ, દહીં, ઘી, ફળફળાદી તથા માંસ માછલીનો ઉપયોગ કરતા હતા. એમના ખોરાકની વાત કરી જુઓ કે અહીંના જે આ સમયના જે લોકો હતા એ લોકો ઘઉં, જવ, ચોખા, દૂધ, દહીં, ઘી, ફળો પણ ખાતા અલગ અલગ પ્રકારના, અને સાથે સાથે તેઓ માંસ અને માછલીનો પણ પોતાના ખોરાકમાં ઉપયોગ કરતા હતા. એ એમના ખોરાકની વાત થઈ. હવે પોશાકની વાત કરીએ પ્રાચીન સમયના લોકોની, તો જુઓ, પુરુષો અને સ્ત્રીઓ સામાન્ય રીતે 2 વસ્ત્રો પહેરતા. શરીરના નીચેના ભાગનું વસ્ત્ર નેવી, બરાબર યાદ રાખજો, શરીરના નીચેના ભાગનું વસ્ત્ર નેવી અને ઉપરના ભાગનું વસ્ત્ર વાસ કહેવાતું. ક્યારેક ઉપરના વસ્ત્રો ઉપર દુપટ્ટા જેવું અધિવાસ લપેટતા. આગળ કહેવા માંગે છે એમના પોશાક વિશે વાતો કરી જુઓ. એમનો જે પોશાક હતો એ પોશાકનો જે ઉપરના ભાગની અંદર પોશાક પહેરેલો હોય એને નેવી તરીકે ઓળખવામાં આવતું, અને નીચેના ભાગની અંદર તેઓ જે વસ્ત્ર પહેરતા એને વાસ કહેવાતું હતું. ક્યારેક તેઓ દુપટ્ટા જેવું પણ પોતાના શરીર ઉપર વીંટી દેતા હતા, એને અધિવાસ તરીકે ઓળખવામાં આવતું હતું. એ થઈ એમના ખેતીની વાતો, એમના ખોરાકની વાતો, સિંચાઈની વાતો કરી, અને એમના પોશાકની વાતો કરી. હવે આપણે આગળ વધીએ. આપણા ભારતની જે ભવ્યતા છે, મહાનતા છે, કે ભારતની જે કલા છે એ કલા વિશે આપણે વાત કરીશું. કે કલાની અંદર ભારતના પ્રાચીન સમયના લોકો ઘણા નિપુણ હતા, એટલે કે ખૂબ જ સારી રીતે આવડતું હતું આ બધું એમને. તો એવી 2 કલાની આપણે વાતો કરવાની છે અહીંયા આગળ, લલિત કલા અને નિદર્શન કલા. જોઈએ આપણે પ્રાચીન ભારતમાં કલા.
કલાને બે ભાગમાં વહેંચવામાં આવેલી લલિત કલા અને નિદર્શન કલા. લલિત કળામાં કોનો સમાવેશ થતો તો કીધું કે ચિત્ર, સાહિત્ય, સ્થાપત્ય, સંગીત, માટીકલા વગેરેનો સમાવેશ થાય છે. એટલે કે અલગ અલગ પ્રકારના જે ચિત્રો દોરવામાં આવતા એનો સમાવેશ થાય છે લલિત કલાની અંદર. સાહિત્ય એટલે કે પુસ્તકોની જે લખવામાં આવતા હતા એની વાત કરે છે. સ્થાપત્ય એટલે કે જે કોતરકામ કરીને બાંધકામ કરવામાં આવતું એની વાત કરીએ છીએ. સંગીતનું નિર્માણ કરતા એટલે કે કાવ્યો, નાટકો વગેરેની રચના કરતા એનો સમાવેશ થાય છે. અને માટીકલા એટલે કે માટીમાંથી અલગ અલગ પ્રકારના જે વાસણો વગેરે બનાવતા હતા આ બધાનો સમાવેશ કોનામાં થતો હતો કીધું કે લલિત કળામાં થતો હતો. જ્યારે નિદર્શન કલામાં કોનો સમાવેશ થાય છે તો કીધું કે નૃત્ય અને નાટકનો સમાવેશ થાય છે. આપણે આ બાબતોને વિગતે જોઈશું. જે ભારતમાં સાહિત્યનો વારસો. ભારતીય સાહિત્ય ધાર્મિક, ધર્મેતર અને વિદેશી મુસાફરોના વર્ણનનો એમ 3 ભાગમાં વહેંચાયેલું છે. આગળ ભારતના વારસાની આપણે વાત કરવા જઈ રહ્યા છે તો એને 3 ભાગની અંદર વહેંચવામાં આવ્યું છે. એની થોડી વાતો કરી છે. જુઓ કે એના 3 ભાગો પડે છે. એક તો ધાર્મિક સાહિત્ય, બીજું ધર્મેતર સાહિત્ય અને વિદેશી મુસાફરોએ જે અહીંયા આવીને વર્ણન કર્યું છે આપણા ભારત વિશે. એમ 3 ભાગમાં ભારતના વારસાને આ પાઠની અંદર વહેંચવામાં આવ્યો છે. પહેલું જોઈએ આપણે જુઓ ધાર્મિક સાહિત્ય. ભારતના સૌથી પ્રાચીન ધાર્મિક સાહિત્યમાં વેદોનો સમાવેશ થાય છે. કીધું હવે જુઓ વાત કરવા જઈ રહ્યા છે આપણે આપણા ભારતના ધાર્મિક સાહિત્યની. તો મહત્ત્વનું જો કોઈ સાહિત્ય હોય પ્રાચીન સમયનું તો એ છે વેદ. વેદો તમે બધા જાણતા હશો. કેટલા વેદ છે? 4 વેદો છે આપણા, યાદ છે ને? તો એ સૌથી પહેલાં વેદોનો સમાવેશ થાય છે. અને એ વેદો તમે જાણો છો યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ અને ઋગ્વેદ. એ 4 આપણા વેદો છે. તેમની સંખ્યા 4 છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. વેદોને સમજવા માટે બ્રાહ્મણ ગ્રંથો અને અરણ્યકોની રચના કરવામાં આવી. જો આગળ કહેવા માંગે છે કે આ વેદો જે હતા એ વેદોને લોકો સમજી શકે એટલા માટે બ્રાહ્મણ ગ્રંથો એટલે કે બ્રાહ્મણો અને આરણ્યકોની રચના કરવામાં આવતી હતી કે જેના કારણે આપણે આ વેદોને જાણી શકીએ અને સમજી શકીએ. જેમાં શતપથ બ્રાહ્મણ, ગોપદ બ્રાહ્મણ અને બૃહદારણ્યક સૌથી અગત્યના ગણાવી શકાય. એ થઈ વેદોની વાત. આ સિવાય રામાયણ અને મહાભારત એ બંને મહાકાવ્યો પ્રાચીન ભારતીય સમાજ, સંસ્કૃતિ અને ધર્મનો ત્રિવેણી સંગમ છે. આનાથી આપણે સૌ પરિચિત છીએ. રામાયણ, મહાભારત આપણે જોયા પણ છે ટીવી ચેનલો ઉપર. વેદવ્યાસ રચિત મહાભારત પ્રારંભમાં જય સંહિતાથી ઓળખાતું હતું. જો આગળ કહેવા માંગે છે કે આપણું જે અગત્યનું સાહિત્ય છે મહાભારત એ પ્રારંભિક જીવનની અંદર કયા નામે ઓળખાતું કીધું કે જય સંહિતા. જે વિકસતું જતાં 1,00,000 શ્લોકોનું મહાભારત થયું. એટલે કે ધીમે ધીમે એનો વિકાસ થતો ગયો, એને લખવામાં આવ્યું તો 1,00,000 જેટલા શ્લોકોનું નિર્માણ થયું. ત્યાર પછી એનું નામ બદલીને શું રાખવામાં આવ્યું તો કીધું કે મહાભારત. તે જ રીતે વાલ્મીકી રચિત રામાયણમાં ભગવાન શ્રી રામની કથાની સાથે આદર્શ સમાજ જીવન અને નૈતિક ધોરણોનું ચિત્રણ થયેલું છે. એનાથી આપણે સૌ પરિચિત જ છીએ. શ્રી રામના જીવનચરિત્રથી આપણે સૌ પરિચિત છીએ. આપણે રામાયણ જોયું છે, તેમાંથી આપણને ઘણું બધું શીખવાનું મળ્યું છે. રામનું જે જીવન હતું એનાથી આપણને ઘણા બધા આદર્શો મળ્યા છે. તો આ શું છે બધું? તો આપણા ભારતની ભવ્યતા છે, મહાનતા છે કે જેના દ્વારા આપણને ઘણું બધું જોવા અને શીખવા અને જાણવા મળ્યું છે. તે આપણા ધાર્મિક સાહિત્યો છે, એટલે કે ધાર્મિક ગ્રંથો છે. એ સિવાય ઘણા બધા ઉપનિષદો છે. જુઓ 108 જેટલા ઉપનિષદો ભારતીય ચિંતનના મહામૂલા ગ્રંથો છે.
આપણે ઉપર વાતો કરી ગયા. એક તો બ્રાહ્મણો અને આરણ્યકોની વાત કરી, વેદોની વાત કરી. એ સિવાય બીજું આપણું સાહિત્ય કયું છે? આપણે રામાયણ અને મહાભારત. હવે આવે છે ઉપનિષદો. એ પણ ગ્રંથો છે, એટલે કે એમાં પણ ઘણું બધું સાહિત્ય લખવામાં આવ્યું છે કે જેના દ્વારા આપણે આપણા જીવનને ખૂબ જ સારું બનાવી શકીએ છીએ. તો એવા 108 જેટલા ઉપનિષદો ભારતીય ચિંતનના મહામૂલા ગ્રંથો છે. કટ કેન પ્રશ્ન, મુંડક, માંડુક્ય, ઈશાવાસ્યમ અને છાંદોગ્ય ઉપનિષદો ભારતના તત્વજ્ઞાનના મહાન ગ્રંથો છે. પુરાણોની સંખ્યા 18 જેટલી છે. 18 જેટલા પુરાણો છે, જેમાં વિષ્ણુ પુરાણ, ગરુડ પુરાણ, વાયુ પુરાણ અને મત્સ્ય પુરાણ તેમજ ભાગવત વિશિષ્ટ ગ્રંથો તરીકે ખ્યાત થયા છે. ખ્યાત થયા છે એટલે કે જાણીતા થયા છે, પ્રખ્યાત થયા છે. તો આપણે આપણા ભારત દેશના સાહિત્યની વાત કરી રહ્યા છે, ધાર્મિક સાહિત્યની એટલે કે ધાર્મિક ગ્રંથોની વાતો કરી રહ્યા છે. તો આપણે એમાં ઉપનિષદો જોયા. એ સિવાય બૌદ્ધ અને જૈન ધર્મના મહાન ગ્રંથોમાંથી આપણને સમાજ જીવન અને ધર્મની માહિતી મળે છે. એ આપણે ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીની વાતો કરી ગયા છે. એમાં ઘણું બધું આપણે શીખ્યું અને જાણ્યું. બૌદ્ધ ધર્મના મૂળ ગ્રંથોને ત્રિપિટક કહેવાય છે, જે આપણે આગળના પાઠની અંદર 5મા પાઠમાં જોઈ ગયા છે. તેમાં સુત્ત પિટક, વિનય પિટક અને અભિધમ પિટકનો સમાવેશ થાય છે. આ સિવાય ઘણી બધી જાતક કથાઓ પણ હતી. એમાં દિગ્નિકાય, અંગુત્તર નિકાય અને મજ્ક્ધિમ નિકાય અગત્યના ગ્રંથો છે. નાગસેનનું મિલિંદ પાંહો અને આર્યવંશીનું શ્રીમૂળકલ્પ અગત્યના બૌદ્ધ ગ્રંથો છે. તિબેટ ભાષામાં બૌદ્ધ ગ્રંથની કઝાર અને તંજાર 2 સંહિતા પ્રસિદ્ધ છે. જાતક કથાઓ દિગ્નિકાય, મજ્ક્ધિમ નિકાય પણ બૌદ્ધ ગ્રંથો છે. આ ઉપરાંત બૃહદ કથા, હરિવંશ પુરાણ, વાસુદેવ હિડી, સિદ્ધહેમ શબ્દાનું શાસન, ત્વયાશ્રય, કીર્તિ કૌમુદી મુખ્ય છે. એટલે કે આ બધા આપણા પ્રાચીન સમયના મહામૂલા ગ્રંથો છે કે જેનાથી આપણા જીવનની અંદર ઘણી બધી વાતો આપણને શીખવા મળે છે. જૈન ગ્રંથોને આગમ ગ્રંથો કહેવામાં આવે છે, એ પણ આપણે શીખી ગયા છે. આગમ ગ્રંથોની સંખ્યા 12 છે. જૈન ધર્મનું પ્રાચીન સાહિત્ય 14 પર્વ અને 12 અંગમાં વહેંચાયેલું છે. મુખ્ય ગ્રંથોમાં આગમ, આચારંગ અને વૈતાલિક, દશાવૈતાલિક સૂત્ર અગત્યના છે. તો એ આપણા ધાર્મિક સાહિત્યની અંદર આ દરેકનો સમાવેશ થાય છે. આગળનો જે મુદ્દો છે, બીજો જે ભાગ છે ધર્મેતર સાહિત્ય, એની વાત આપણે આવતા વિડીયોની અંદર કરીશું. ધન્યવાદ.